રામ રામ માળી જય ડભોડી માં છેલ્લા 10 વર્ષથી મારા પિતાજી એક્સપાયર થઈ ગયા ત્યારનો હું બહુ દુઃખી છું. એ પોતે ભુવાજી હતા. હું 9 વર્ષનો તો માં મને ચાલ્લો કરેલો. માં કોઈ દેવ રાત્રે મારો ખાટલો અદ્ધર કરે, ગોળ ગોળ ફરે, નીચે મૂકે. પછી કોઈ દેવ મારા છાતી પર ચડી જાય, પછી કોઈ નાની ઢીંગલી જેવું આગળ પાછળ ફરે. માં ઘણા સમયથી હું દુઃખી છું. મારું મકાને વેચાઈ ગયું અને આજે હું નોંધારો થઈ ગયો. માં કોઈ સગા સંબંધી કોઈ આજ મારું રી નથી. માં રૂપાલ જોગણી તારી સાનિધ્ય મેં આયા. માં અમારી વારે આય. માં અમારા નોંધારાનો આધાર બન. માં ભલે જરૂર દરેક ને પડે. તમે જે જગ્યા પર રહેતા હોય ને એ જગ્યા વાળા દેવ તમારા દેવને બોલવાના દે તમારા માટે. એ જગ્યા પર રહેતા હોય ને એટલે તમારા માટે ન બોલવા દે. પડે કોઈ દુખિયારા હોય ને અને એ પૂછે ને એનું દુઃખ મટે અને એના માટે કહેવા દે તમારી માને. સાચું માં, સાચું. કારણ કે તમે રહો છો એટલે એનો ગુનો કરો છો જગ્યા વાળા દેવનો. પણ જે તમને પૂછવા વાળા વ્યક્તિઓને ઈ ક્યારે તમારી જગ્યા પર રહેતા નથી એટલે એમને નડે નહીં. ઈ તળિયાવાળા દેવ એમનો વિરોધ કરે નહીં એટલે તમારી માને બોલવા દે. પણ જ્યારે તમારી વાત આવે ને એટલે તમારી વાત ન બોલવા દે. તમે શું ગુનો કર્યો, તમારાથી કેમ એતરાજ? તમને એવું લાગે તમારી માં એતરાજ, તમારી માં એતરાજ નથી. પણ જગ્યાવાળા દેવ ઈ બોલવા દેતા નથી. તમારા વચ્ચે દિવાલ ઊભી કરીને એટલે તમને એવું લાગે. દીકરા, હક ને અધિકાર, હક ઈ ભૂમિવાળા દેવને નડવાનો હક બને તમને એટલે નડે તમને. નહીતર બીજાનું સારું થતું હોય અને તમારું થતું ના હોય તો કોઈ દેવ દુશ્મન નથી તમારું. કોઈ બહારથી આવેલા દુશ્મન નથી દેવ. બસ એ જગ્યાના દુશ્મન. તમને તો વધારે નડતી હોય ને તો કાળો ધાબડો મસાણી મેળી ઢીમી પીપળાવાળી મેળડી. દીકરા, પીપળાની ખબર પડે તમને? આમાં તમારા વિડીયો જોઈને ખબર પડે. ભલે પીપળાની ગંભીરતા બધાય લેજો. નહીતર પીપળાવાળા અરે જેને અનુભવ કર્યા છે ને, હા, પીપળો કાળી મેચ દિવાલ કરી નાખે, ખંડેર કરી નાખે મકાન. દીકરા, અત્યારે મેં મકાન વેચી માર્યું છે અને તમારી બાઈ ધરી મેં એ દેવની. અમારા પતિ પત્ની ઝઘડા થતા હતા. તમારા વિડીયો જોઈને 7 રવિવાર વળી મેં કીધું કે ડભોડીમાં મેટરમાં જ્યાં સુધી મારો નંબર ના આવે ત્યાં સુધી હું બાઈ ધરી લઉં છું. માં તેનું સારું છે. હા, તેનું 100% સારું છે. હા, પેલા ખાટલો અદ્ધર કરે, છાતી પર છે, બધા દેવની મેં બાય ડબડી. હા, એમની મેં બાય ધરી. 500 ભૂવા ફરી વળે. હું ખુદ ભૂવો છું. પણ એમનું 7 રવિવારથી આવું છું. જન્મદિવસના દિવસ હું તલવાર લઈને આવ્યો હતો. એ દિવસે સંકલ્પ કર્યો કે દુનિયા થઈ જાય ભલે 5 વર્ષ આવવું પડે પણ હવે માતાની બાય ધરી છે તો ત્યાં જ હું પ્રશ્ન પૂછીશ. અને મારો જલ્દી નંબર આવી ગયો. માં બોલે, માં ઘણી વાર કહે છે મારા દીકરા તમે સારા બનો. માં હું બધું ખાતો હતો, બધું કરતો હતો, માં હું સારો થઈ ગયો છું 5 વર્ષથી. આજે કમ્પ્લીટ થઈ ગયો એટલે માના સાનિધ્યમાં મને બેસવાની એમને મને સ્વીકાર્યો છે. બસ માં મને ખાલી એક દેવ એવું બતાવો માં કે હું રાત દિવસ આખી નાઈટ હું ઊંઘતો નથી. માં આખી રાત મારે જાગવું પડે. માં શું કરું? તળિયાવાળા દેવને ખાલી નિવેદ આલવાથી નહીં થાય. તળિયાવાળા દેવને 5 કિલો 25 કિલો દોણે નાખવા પડશે જવું દે અને મનને ટાઢક ના પડે ત્યાં સુધી. તમે એ જગ્યા પર રહો છો એને ગમે ત્યાં સુધી ભૂમિના દેવને તમે ગમતા નથી અને હારે તમારી માતાઓ તમે જે પૂજતા હોય ને એ ગમતી નથી. હા માં, નથી ગમતી એટલે દુઃખ પડે તમને અને તમારી માંથી તમને અલગ કરે. તમારી માના ગુનાહ કરાવે એટલે તમારી માં દૂર થાય. એટલે જગ્યાવાળા ભૂમિવાળા દેવ બરાબર હોય ને તો તમારી માતાઓ બરાબર સમજી લો. દીકરા, માં કાગળિયા પૂરા થઈ ગયા મકાનના. 1 જ મહિનો હું રહેવાનો છું. મકાન વેચી દીધું છે. કોઈ જગ્યા એવી નથી કે ભૂમિના દેવ ના હોય. દીકરા, કોઈ જગ્યા એવી નથી. ધરતી પર તો હાસા પણ જડમોય. દીકરા, કોઈ પણ જગ્યાએ મોટા પહાડ હોય તોય મળે. નાગદેવનો વાસ તો કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ જગ્યાએ. પણ
પીંપળાવાળા દેવનો અને વડવાળા દેવનો સ્વભાવ કડક પડે દીકરા. વડમાં તો આવે ઝીન આવે, સૌંડ આવે, હા સૌંડ આવે, અઘોરી મહારાજ આવે, સાધુ મહારાજ, મુનિ મહારાજ કહેવાય, જેને હાથ મહારાજ કહેવાય. કોઈકને પહેલા કેલેન્ડર જોયા હશે ને તો એમાં એક મહારાજ હોય ને, એક મુનિ મહારાજ, એની પાછળ પોસ ઉભા હોય દીકરા. આ કોઈ જૂના માણસ છે ને, એ હવે ધાર્મિકતા ઓછી થઈ ગઈ ને એટલે આવા કેલેન્ડર કોઈ છપાવતું નથી દીકરા. એ ભૂમિના દેવ અને પેપડાવાળા દેવનું ચાલુ કરો, એમનું નિવેદના એના જે ચકલાન ચણ ને આ બધું તમને સમજાવે ને એ રીતે કરો. મેન તકલીફ તમારી એ જ. હા, એ કરી રાખો. હાલ હમણાં 5 વર્ષ કીધા ને, જો કદાચ 5 વર્ષ કેવા વાળા વ્યક્તિ હોય ને તો પહેલા એનું સમાધાન કરજો અને ધીરે ધીરે એક પછી એક બતાવીશ. રામ બરાબર ની, હા બરાબર ની ટાઢી પડી જાય ને બરાબર ની કદાચ ગુદકો મારીને બોલે ને કદાચ કોઈના જગ્યા જાળવાન થાય તો એવી સંતની સતી માતા દીકરા, આવી સંતની સતી માતા દીકરા, અરે રે ખેડીને ખાઈ જાય એવી સંતની સતી માતા. એક દી તારા વાહમાં કદાચ વાહ મારે વાહ બોલવાનો તારે જ્યારે જે બોલતા હોય, એક દી તારા વાહ મોદી સતી માતા દીકરા કોઈના જગ્યા જાળીને લાવશે દીકરા. સાચી વાત છે, 1,00,00,000% સાચી વાત છે, બધાને ખબર છે, પણ મારું માનવ મોઢે સાંભળવું હતું. આ સુંદરી સતી માતા કોમ કરશે. ભરોસો રાખ્યો તો રાખ્યા રાખજે દીકરા. આબરૂ જેલી પાછી ના લાવે તો મારું રામ બધું જતું રહ્યું ખમાતા ન. પણ ધીરો રહેજે, ધીરજ રાખજે, કોઈની વાતોમાં ના આવી. કોઈ કદાચ પોસ માણસ મનાવવા આવે ને તો જટ માનતો નહીં, સંતની સદીને પૂછ્યા વિના તારી માને પૂછજે પહેલા. કદાચ કોઈ મનાવવા આવે ને કોઈ ટવકો કરે ને તો સીધી વગર આગળ હેઠતો કેવા વાળા ઘણા આવશે, મનાવાળા આવશે, શરમો નાખવા વાળા આવશે વ્યક્તિઓ, પણ જોજે હો બોલો પડીની દીકરા આવું રૂપાલ ચોગડીનું કેવું દીકરા. હા માં મેં દીવો ચાલુ કરીને બંધ કર્યો, પણ ત્યારનું હું દુખી છું 5 વર્ષ. એકવાર ભૂલા પડ્યા તો ફરીથી એવો રસ્તો પાછો આવતો નથી દીકરા. માં કોઈ સાચો મને મળ્યું નહીં કોઈ માં તમારા જેવું. કોઈને દીવા ચાલુ કરાય, કોઈને બંધ કરાય. માં તારી જેટલી માતાઓ હોય ને એ બધી એક પછી એક કહીશ. મેં તને પહેલા કીધું એક પછી એક કહીશ. પહેલા મૂળ તળિયું, નહીતર એકી દેવી દેવતાનો રસ્તો નહીં થવા દે. તળિયાવાળા દેવ કાળો ધાબળો મસાણી મેડી આડી જાય ઉભી રહી છે દીકરા. હજી તો તારી વાત લાઈશ નખોદની મેલડી, નખોજી લાઈશ દીકરા. 1 2 3 4 ઘરની વસ્તી, 4 ઘરની વસ્તીમાં 3 ની વસ્તી હાજર અને એકનું નખોજી દીકરા. ઈ નખોદનો વ્યવહાર કરવાનો બાકી રહેશે. નખોદની કાળો ધાબળો મસાણી મેડી 1 2 3 4 ચારે ઘરની વસ્તીમાં. અરે રે બધા દુખી દીકરા. એક દારો તારા મૌન હતા, આજ તારું કોઈ મૌન નથી દીકરા. તને આજ કોઈ કદાચ કોઈ પેલા તું 5 રૂપિયા માંગતો તો 25 રૂપિયા હાલતો, આજ તારી પાસે લઈ જાય હાલતું નથી દીકરા. જયંતિ હા માતાજી, રામ રામ. રામ રામ ડબુડીમાં. હા, હું દેવ જગતીથી બહુ હેરાન થઈ જઉં છું. પૈસે ટકો આવે ખરો પણ ટકી રહેતો નથી. આજુબાજુ બેઠેલા શું થાય તમારે? આ દીકરો થાય, આ માર માણસ થાય. હા, એ દીકરો થાય અને આ મોટા દીકરાને બહુ. અમારે દુઃખ શું છે માં કે જે ભુવાજી અમારા દેમીમાં હતા ને નજીકના ગામના એમણે અમને માતાજી બેહાડ્યા છે, મેરડી માતા. તે બેઠા છે કે નહીં બેઠા, તે બેઠા પછી અમને બહુ તકલીફ પડવા માંડી. એના કારણે તમને કહું કે તમારી ખાડાવાળી નેસાળી જગ્યા હતી ને અડધોથી પોણો વીઘો જગ્યા તમારી નખોદડી થાય, નખોદડી જગ્યા તમારી હાલવાન થાય. આપણે ઘર બનાવીએ ખાડાવાળી જગ્યા, હા ઘર બનાવીએ એ ખાડામાં બનાવી લો હોય એ જગ્યા વાડાની જગ્યામાં.
ઈ જગ્યા નખુદની જગ્યા કહેવાય. ઈ જગ્યા તમારે આલવાની થાય, એ જગ્યાનો ભાગ આલવાનો થાય 2, 3, 4 ને પોસ ભાગ પડે જ પેલા. આ પોસે ભાગમાં તમે ભાગ પાડે નથી અને એમ ને એમ તમે જગ્યા લઈ દોશો ને, એટલે વાત છેલ્લે ટૂંકી ટસ કહીશ ને તો ઈ જગ્યા નખોદની જગ્યા કહેવાય. ઈ નખોદની જગ્યાને તમારે ભાગ આલવાનું થાય, ખાડાવાળી જગ્યા દીકરા. શું આલવા તૈયાર ખરા? હા આપી દઈશું. બોલવું અને નિભાવવું. હા, આસમાન ધરતીનો ફેર. આવના સમજી લેતા કે બોલ્યા અમે, બોલ્યા એટલે મટી જશે. બોલવાથી નહીં મટે, તો હાલવાથી મટશે દુઃખ તો. હા હાલવાનું. હા બધા તૈયાર આપણે. હા હા આપી દઈશ. હા હા માં આપી દઈશ. હા કે ના વિચારીને કેવું પડે દીકરા. અંદર બેસી શાંતિથી તમે અંદર તમારે મંથન કરવો હોય તો કરો, ચર્ચા કરવી હોય તો કરો. હું તમને ફેર કહીશ તમારે પૂછવું હોય તો મને, પણ પેલા નક્કી તો કરો. આજ મારી આગળ તમે બોલતા હોય ને કે હા, એટલે એ મેલડી તો ઊભી જ. એ મેલડી તો વિચાર્યું કે હા એને હા દીધી. અને જો કદાચ પાછળ ઘરે જઈ અને ઘરે જઈને કદાચ રસ્તામાં ફર્યા કે ઘરે ફર્યા કે અને એને નહીં આલો ને તો આનાથી ડબલ માર પડશે તમને. હું તમને પાકું ક્યારે કરાવું, કેમ કરાવું કે તમને માર ન પડે ને એટલા માટે. કારણ કે માર પડશે ને તો હું માતા બદનામ થઈશ દીકરા. તમને બધાને એવું લાગશે, તમે હાલ બોલ્યા ને હમણાં કે મેલડી બેસાડે પછી દુઃખના દાડા આયા. આ શબ્દ તમે ના બોલતા ખબર હોત તો દીકરા. તમે ગમે તેમ બેસાડો તો ભલે બેસાડો, પણ બેસાડવાથી, હું કાયમ કહું છું, બેસાડવાથી, નિવેદ આલવાથી કે દોણા નાખવાથી, પુણ્ય કરવાથી એનો ન્યાય મળી જતો નથી દીકરા. તમારે દંડ નાખવો હોય તો નાખો, નહીતર કોઈ નહીં. પુણ્ય કરવા હોય તો કરો, નહીતર કોઈ નહીં. જમાડી હોય તો જમાડો, નહીતર કોઈ નહીં. પણ એની અડધો યુગો ખાડાવાળી જગ્યા હાલો દીકરા. એની ઉઘરાણી પૂરી કરો દીકરા. આ સમજવા માટે તમે તાત્કાલિક મને હા કહો છો ને, એવું તો હું તૈયાર કરીને આવ્યા તમે કે અમારે હાથ કહેવાની થશે. એટલે તમને સમય આપું છું દીકરા, 10, 15, 20 નો અડધા કલાક કે તમે પહેલા ચર્ચા કરી લો અંદર. અને જો તમે આપવા તૈયાર જ હો ને તો બંધાવ દીકરા. બરાબર. અને બધા ઘરના એ ભાઈઓને તો જણાવો તો પડશે જ, ભાગનું છે એટલે એ જણાવો. અને તમે ઘરના બધા સભ્યો ભેગા થઈ એક નક્કી કરો કે ભાઈ આપણે આપવી જ છે. બરાબર. એ રીતે નક્કી કરીને આવો, પછી માળીને પૂછો, માળી તમને કહેશે. ઉતાવળમાં તમે નિર્ણય લઈ લો ને અને હા બોલો ને અને બંધાવ, પછી જો કદાચ બદલી જાવ ને તો ડબલ બહુ જ માર પડે દીકરા. હું તમારા ભલા માટે કહું છું. મેલડી બલિરામ, મેલડી હોય કે જીતે દેવ હોય, એને બેસાડવાથી દુખી થયા એવું તમે ડાયરેક્ટ ના કહી શકો દીકરા. તમારે એનું કારણ જાણવું જોઈએ. પહેલા તો જાણવું જોઈએ કે આ મેલડી કઈ, આ મેલડી કોની, આ કેટલાને લાગે. કદાચ ઉઘરાણી વાળી આવી હોય તો એને બેસાડાય નહીં. ભૂમિની એરિયાની હોય તો એને છૂટું નિવેદ આલવાનો વાયદો કરવો પડે. એ જ્યાં રાજી ના થાય તો ઊંધી અવારનવાર ચાલુ રાખવું પડે. એનો ફિક્સ નિયમ કોઈ ફિક્સ સમય હોતો નથી. ભલે લાલસિંહભાઈ શંકર, દેવદુખ માટે જાણવું છે. દેવદુખ રામ રામ માળે. ભલે ભલે. આ ભાઈ જે સાનિધ્ય નહીં આવતા ત્યારે દારૂ ખૂબ પીતો. હા ભાઈ બરોબર. એટલે દારૂ હા. અને મા બાપને ઘરેથી નીકાળી માર્યા હતા. 3 મહિના બહાર રાખ્યા હતા મા બાપને, આ દીકરાએ. એટલે પછી મેં આ ભાઈને કીધું,
મેં કીધું તું મારી સાથે ચાલ માડીના સાનિધ્યમાં એટલે તમારે સારું થશે. પછી મેં 4 મહિના એ હેડ્યા લાગટ તરત એકદમ શાંતિ છે એને. શાંતિ એટલે ખૂબ એમ અતિશય સારું. આ માડીની દયા, માડીની ઢાબુડી માની. હા, દીકરો સારો થઈ ગયો એને ઘરમાં શું તારે શાંતિ છે. ઊંચું નીચું કેમ આવે આને? હા, અરે લો બોલો યાર, બોલવું પડે કે આ કેવું વાત આશી તેમ કહો. હવે રેડી કોઈ સ્પષ્ટતા જ બોલો ને. રામ રામ. જયંતિ ત્યાં સુધી બોલો ઢબુડી માતની જય. હવે આ જે ભાઈ છે એ ઢબુડી માના સાનિધ્યને નહોતા જાણતા, પણ આ ભાઈ છે ઢબુડી માના સાનિધ્યમાં આવે છે ઘણા ટાઈમથી. તો આ ભાઈનો સ્વભાવ એવો હતો, દારૂ પીવો, મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા હતા એવું હતું આમણે. તો આ ભાઈને એટલો વિશ્વાસ હતો ઢબુડી મા ઉપર, તો આમને સલાહ આપી. મા બાપને કેમ કાઢે તો એ તો પૂછતું. મા બાપને હુલ્યા કાઢવા પડે? શું આ વાત ગંભીર નથી? કયું દેવ નડે છે જાણવા. દારૂ પીતા એટલે મા બાપ ગમતા જ નહીં. દુનિયાનો મોટા મોટી ભગવાન એને મોટા મોટો ભગવાન ને માતા ઈ મા બાપ દીકરા. તારે કોઈ પણ દેવી શક્તિનો સમાધાન કરવાનું થાય ને એટલે પહેલા એમની સહી જોઈએ મા બાપની દીકરા. મા બાપ રાજી તો દુનિયાના દેવ રાજી દીકરા. હા, ગુના જોણતા હોય તો મા બાપ જોણતા હોય તો હું જોણે આજકાલ દીકરા. જે તે ગુના કર્યા હોય ને તો મા બાપ જોણતા હોય, કોઈ વાર્તા હોય, કોઈ વાત હોય, કોઈ જૂની વાત હોય તો મા બાપ જોણતા હોય તો હું જોણે દીકરા. ચંદની સદી માતાને જોણતા હોય તો મા બાપ જોણે. ચંદની સદી અરજી વાપરતી હોય તો મા બાપની અરજી વાપરે. તારી હું વાપરે દીકરા. તારા માટે કોઈ દેવ શોધવાની જરૂર નથી. મોટા મોટું દુઃખ હોય ને તો તારા મા બાપનો નેહાકો દીકરા. માં એ માં. અરે રે માં. દેવના ડાયરે કોની તલવાર પડાઈ લીધી, કોઈ ત્રિશુલ પડાઈ લીધું કોઈએ? કોઈ વ્યક્તિએ મંદિર તોડી નાખ્યા? અરે રે, દેવ લડતા હોય તો કોના માટે લડતા હોય? પોતાના અંદરથી જ દીકરા. તારી ઘરની માં તને નડે. દુનિયા ફરી જો, કોઈ ભોપો કોઈ માતા ની મટાડી કે જ્યાં સુધી તારી માં રાજી ના થાય સંધની સદી ત્યાં દીકરા. પણ મા બાપ, અરે રે મા બાપ. તારા માટે કોઈ બોલવા જેવી વાત નથી. જો તારે સુખી થવું હોય ને કદાચ મારા શબ્દને ઘડે ઉતારીને આગળ વધારવો હોય ને તારા દુઃખના દાડા મટાડવા માટે તારા મા બાપને રાજી કરશે. દુનિયાની માતા રાજી કરવાની જરૂર નથી દીકરા. હા મારે હા. આ સુધી એને સમાડ્યા હોય ને, ઈ મા બાપને તારા દેવને સમાડ્યા હોય ને, એટલા તે હજુ જોયા નથી બરાબર. સીધે સીધું બધાને જોઈને બધાની વાતો બધા હોય એટલે દીકરાને માફ કરી દેવું એવું સમજવું નહીં. પોતેડી બરી હોય, લારા પડ્યા હોય ને, જ્યારે જેને પીડા થઈ હોય ને પેટમાં, એને ખબર પડે પીડા કેવી કરાઈ હતી એને દીકરા. કેવી પીડા કરાઈ હતી ઈ તો બોલ દીકરા બધાની હોમે.
જયંતિ હેલો માળી સાચું બોલશો તો સાચો રસ્તો થશે. મા બાપ ગમતું નહીં. તમે કે નહેરી જો ઘરેથી તમને કે રહેવા નહીં આલો. અમે જતા રહ્યા 3 મહિના બાર ભટક્યા, પાક બાંધ્યો, પાક લેવાય ના ઉપર આવ્યા. પછી છોકરા લેવા આવ્યો કે હેડો હવે ઘરે. છોકરા સોમન ઓમન બધા લઈ આવ્યો તો અમે આવતા રહ્યા. મેં કે હવે છોકરા તેડવા આવ્યો તો આપણે જતા રહ્યા. તો અમે આવી ગયા. હવે છોકરા માતાજી સરદાર ઢબુમાં એ સરદાર ખાલી કોઈ દીકરાનો વિચાર થાય ને, કોઈ દીકરાનો વિચાર થાય કે મા બાપને કાઢી મેલું, અરે રે ધરતી ફાટી જાય એવો વિચાર થાય. તમને દુઃખ લાગે તા એ દિવસે, તમને દુઃખ લાગે તા મા હિસાબથી. ઓવે દુઃખ તો લાગે ને, ચેમ ના લાગે? દુઃખ તો લાગે ને. ખાવા ના ભાવે, યાદ આવે, રોવું આવે, બધું આવતું. શિશુ થતું એ બતાવતા. તારે ખૂબ થાતું, ખૂબ 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 થાતું. એમ અડધી 12 5 વાગે જતા રહેતા ઘરથી બારે રિસ્કા કરીને. બાપ જતો રહે આગળથી, ચીડથી અમે જતા રહે. છોકરા કે તમે રહો મત ઘરે, પછી જતા રહેતા. પછી અહીંયા રહ ને તો અહીંયા આવે, 2-3 દાડા રહ, પછી કે હેડો ઘરે. મેં કે મારે નહીં આપવું, મેં કે મારે આપવું નહીં. તો કે સારું. પછી પાછું આવે, પછી કે હેડો ઘરે. પછી મેં કે હવે જતું રહેવું છે, હવે છોકરા તેડવા આવ્યો, હવે જતું રહેવું છે. ત્યારથી ઢબડીમાં એ સારું છે, ત્યારથી ખૂબ શાંતિ છે મારે. એને પાછળનું પૂંછડું કીધું પણ જે પીડાય એ ના બોલીએ. આનું નામ માં કહેવાય દીકરા. ગમે તેવો દીકરો ખરાબ હોય ને ગમે તેવો ગુનો કર્યો ને કદાચ બે ચાર કે અરે રે 2-4-5 લાફા મારી ગયા ને માને તો છુપાવે. મારા દીકરા હમો કદી મને બોલાય નથી દીકરા. હા, મારો દીકરો તો ખૂબ ડાયો, મારો દીકરો તો કાની માં કહેવાય. હા, પડે એ માં પણ દીકરાની મા બાપે દીકરાને કાઢી મેળવો જોઈએ. એની જગ્યાએ દીકરા મા બાપ. માફી માગજે, બરાબરની માફી માગજે, અને માફી માગી અને ફરીથી એવી બહાદુરી લેજે કે આજ પછી મારા મા બાપને તરછોડીશ નહીં. શું કરીશ હવે બતાય તારી. હવે શું કરીશ મા બાપ માટે? મા બાપને પગે લાગશું ને હવે કોઈ હેરાન બેરાન નહીં કરો કોઈ દિવસ. હા, કરશું સપના પૂરા. ઘરની એક સધી માતા દીકરા, બીજી એક ના એના પિયરની કુવાસીના વારે રહેવા વાળી શિકોત્ર માતા, પિયર પક્ષની દીકરા. જ્યારે આવી દીકરીઓને તકલીફ પડે ને એટલે પિયર પક્ષની માતાઓ દોડતી આવે કે મારા ભોણિયાએ તો ભલે કરી દીકરા. ભોણિયાને બદલા લે. જ્યારે ભોણિયાને બદલા લેતી હોય ને ભોણિયાને સજા પડતી હોય ને ત્યારે ઈ જ માં બસાવે દીકરા. ઈ જ માં પ્રાર્થના કરે કે મારા દીકરાને, મારો દીકરો ગોડો હતો, આ તે હતો, ફલાણો હતો. પણ વસને બંધાય કે પિયર પક્ષની માતા હોય કે મારી પેઢીની માતા હોય, દરેક માતાઓને વસન આલીશું મારા બા બાપ આ ધરતી ઉપર રહેશે ને ત્યાં સુધી ક્યારે તરસોડીશ નહીં, એમની માગણી પૂરી કરીશ દીકરા. પરિસ્થિતિના હાલાત કોઈ એવી હોય તો ઠીક, પણ આવી રીતે કાઢવાની વાત તો ક્યારે ના કરતો. તારા શબ્દોથી બોલ. નહીં કરું મારી આવી ભૂલ કોઈ દિવસ હવે. મા બાપને ઢબુડી માને, મામા માતાને, અમારી માતાને હતી માને. આવું કોઈ દિવસ નહીં કરું. મા બાપને હેરાન નહીં કરું.
બા કે ને બા મારે ફલાણી વસ્તુ લાવજી, 200 રૂપિયા આપજે, તો હયાત હોય તો વિચાર કર્યા વગર આપી દેવા જોઈએ. હાજર ના હોય ને હયાત ના હોય ને વ્યવસ્થા ના હોય ને પરિસ્થિતિ એવી હોય ને કદાચ વ્યવસ્થા ના હોય તો કહીએ કે માં આજની તો કાલે આલીશ, અથવા તારી જે વસ્તુ હોય વસ્તુ લઈ આપીશ, તારી જે લાવવાની હોય. માનું કાળજું ટાઢક રહે, એના કાળજાને ટાઢક રાખવું એ તમારા હાથની વાત. ભલે જા. મારી એક કુળનો દીવો જાણવાના હતો. અને સમજાવ જયંતિ કે અમારો કુળનો દીવો કયો દીકરા. તો કુળના દીવાની મોટી આરતી કરીશ ને, 2 ટાઈમ ની બપોરના હોય ને 3 ટાઈમ કરીશ ને, તે છતાં તને આશીર્વાદ નહીં આપે. આ કરશે